સુરત જિલ્લામાં સહકારી ચૂંટણીનો માહોલ જામ્યો। સાયન સુગર બાદ હવે એશિયાની સૌથી વધુ પિલાણ કરતી બારડોલી સુગર મિલની ચૂંટણી થઈ જાહેર। બારડોલી તાલુકાના દિગ્ગજ સહકારી આગેવાનોએ પોતાની ઉમેદવારી નોંધાવી। મોટા ભાગે એક જ પક્ષના લોકો આમને સામને। સુરત જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। સાયન સુગર બાદ હવે બારડોલી સુગર મિલની ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે। આવનારી 16 ઓગસ્ટના દિવસે મતદાન અને 18 ઓગસ્ટના દિવસે મતગણતરી થનાર છે। બારડોલી સુગરમાં આશરે 5500 જેટલા સભાસદો છે અને વર્તમાન ચૂંટણીમાં માહોલ ભારે ગરમાયો છે, કારણ કે મોટા ભાગના ઉમેદવારો ભાજપ પક્ષના છે અને આમને સામને છે। ત્યારે આજરોજ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। એક તરફ વર્તમાન શાસક સહકાર પેનલ છે તો સામે કિસાન પરિવર્તન પેનલે સહકાર પેનલ સામે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે। મહત્વનું છે કે સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવિની પટેલના પતિ અતુલ પટેલે સામે પક્ષમાં જઈ કિસાન પરિવર્તન પેનલમાંથી પોતાની ઉમેદવારી નોંધવી છે, તો બીજી તરફ ખેડૂતોમાંથી હર હંમેશ લડાઈ લડતા અને સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલને સહકાર પેનલ દ્વારા અતુલ પટેલ સામે મેદાનમાં ઉતર્યા છે। બીજી તરફ SC/ST અનામત બેઠક પરથી બારડોલીના વર્તમાન ધારાસભ્ય ઈશ્વર પરમારે સહકાર પેનલમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે, તો સામે કિસાન પરિવર્તન પેનલમાંથી ઈશ્વર પરમાર સામે બારડોલી વિધાનસભા લડેલા તરુણ વાઘેલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ત્યારે ચોક્કસથી બારડોલી સુગર મિલની વર્તમાન ચૂંટણીમાં ભારે રસાકસી સાથે સસ્પેન્સ પણ જોવા મળી રહ્યો છે। હવે સભાસદોનું ઝુકાવ કોની તરફ રહે એ 18 તારીખના રોજ આવનાર પરિણામ જ નક્કી કરશે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ગુજરાતી, બારડોલી। હું પરેશ કુંદનલાલ પટેલ, ગામ વાંજ, કિસાન પરિવર્તન પેનલનો કન્વીનર। અમારી ટીમ સાથે અમે આજ રોજ પ્રાંત કચેરી ખાતે અમારી ઉમેદવારી નોંધાવી દીધી છે અને એક બ્યુગલ ફૂંકી દીધું છે સહકારી ક્ષેત્રની અંદર કે રાજકીય આગેવાનોનો સફાયો કરવા માટે અમે અમારી પેનલને લઈને અમે આવ્યા છે અને અમને આશા છે કે આ જંગી બહુમતીથી જે સભાસદો, ભાઈઓ, બહેનો, વડીલો અમારી સાથે આવ્યા છે, તો અમને એવું લાગે છે કે જીત નિશ્ચિત છે અને પરિવર્તન આવવાની એક અમને આશા છે। અને સર્વ સભાસદ ભાઈઓને અને નમ્ર વિનંતી છે કે અમને આ સહકારની અંદર જરૂરથી તમે સાથ આપશો એવી આશા સાથે હું સૌનો આભાર વ્યક્ત કરું છું। આજે શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન બારડોલીની ચૂંટણી જ્યારે આવી પડી છે, ત્યારે છેલ્લા 11 વર્ષથી પણ વધુ સમયથી ભાવેશભાઈની આગેવાનીમાં અમે વહીવટ કર્યો છે, પારદર્શક વહીવટ આપવાનો પ્રયાસ કર્યો છે। અને આજે પણ જે રમણ કાકા સાથે અમે જોડાયા હતા 2011માં, ત્યારથી લઈને જે વહીવટ કરવાનો અમને અવસર મળ્યો છે એ બદલ સભાસદોનો આભાર માનીએ છીએ અને એક વિશ્વાસ ઊભો કરવાનો જે પ્રયત્ન કર્યો છે એના ભાગરૂપે સભાસદો પાસે આશા રાખીએ છીએ કે પછી ફરી પાછો આ વહીવટ જો અમને સોંપવામાં આવે તો અમે આ જ રીતે જે પ્રમાણે અમારો ભૂતકાળનો વહીવટ રહ્યો છે એ જ પ્રમાણે પારદર્શક અને પ્રમાણિક વહીવટ આપવામાં અમે પ્રયાસ કરીશું। અને જેના ભાગરૂપે મોટી સંખ્યામાં સમર્થકોના સમર્થનથી અમારા સર્વે ઉમેદવારોએ ભાવેશભાઈની આગેવાની હેઠળ ઉમેદવારી નોંધાવી છે અને એક પ્રમાણિક વહીવટ માટે એક પ્રયાસ કરીએ છીએ અને એના ભાગરૂપે આજે ઉમેદવારી પત્રો ભર્યા છે। શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન બારડોલીની 2026ની આ સામાન્ય ચૂંટણીમાં અમારી સહકાર પેનલે આજે ફોર્મ ભર્યા છે 15 ઉમેદવાર સાથે અને મોટી સંખ્યાની અંદર ટેકેદારો અને અમારા સભાસદ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। અમારા બધા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સભાસદો પર અમને વિશ્વાસ છે કે અમારી પેનલને વિજય બનાવશે અને ફરી પાછા આ સહકાર પેનલના દરેક ડિરેક્ટરો શાસનની અંદર કામ કરશે ખેડૂત હિત માટે।